इलेक्ट्रिकल लाइसेंस कॉन्ट्रैक्टर्स एसोसिएशन की ओर से आज वडोदरा में एक अवेयरनेस कार्यक्रम का आयोजन करवाया गया था। वडोदरा के इलेक्ट्रिकल लाइसेंस कॉन्ट्रैक्टर्स एसोसिएशन की ओर से बीते 10 सालों से सदस्यों के सर्वांगीण विकास के लिए और समाजलक्षी कार्यों के लिए कई अच्छे सेवाकीय कार्य किए जा रहे हैं। हर साल 26 जून से लेकर 2 जुलाई तक नेशनल इलेक्ट्रिकल सेफ्टी वीक मनाया जाता है, जिसका उद्देश्य लोगों में इलेक्ट्रिकल सेफ्टी के बारे में अवेयरनेस फैलाने का है। उसी के तहत आज पावरकॉन 2025 ओपन हाउस फोरम का आयोजन हुआ था, जिसमें एनर्जी एंड पेट्रोकेमिकल डिपार्टमेंट के चीफ इंस्पेक्टर ऑफ लिफ्ट एंड एस्केलेटर और साथ ही डेप्यूटी चीफ इलेक्ट्रिकल इंस्पेक्टर साउथ जोन के एसएस शाह, उनकी टीम, एमजीवीसीएल और वडोदरा दमकल एंड इमरजेंसी सर्विस विभाग के चीफ मनोज पाटिल इलेक्ट्रिकल और उससे जुड़े हुए कानूनों के बारे में जानकारियां मुहैया करवाने के लिए मौजूद रहे थे। तो वहीं इस दौरान क्रेडाई के प्रमुख ध्रुमिल पटेल भी मौजूद थे और साथ ही अग्रणियों की ओर से इलेक्ट्रिकल सेफ्टी की जागृति लाने की पूरी कोशिश की गई थी। તમારા માધ્યમ દ્વારા અમે સમાજને જણાવવા માંગીએ છીએ કે જે રીતે લાયસન્સ વગર ગાડી ના ચલાવાય તો ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર લાયસન્સ વગર વાયરિંગ કેવી રીતે કરાય। બીજું તમારા માધ્યમ દ્વારા અમે કોર્પોરેશનને રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે અત્યારે મોન્સૂનમાં સ્ટ્રીટ લાઇટમાં ઘણા બધા પોલ બોક્સ ખુલ્લા હોય છે, જેનાથી ચોક્કસ ફેટલ એક્સિડન્ટ થવાના ચાન્સીસ હોય છે। તો એમને રિક્વેસ્ટ છે કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં સ્ટ્રીટ લાઇટના પોલ બોક્સ બધા બંધ કરાવે, લાઈવ વાયરો બધા બંધ કરાવે। ઇલેક્ટ્રિકલ લાઇસન્સ કોન્ટ્રાક્ટર એસોસિએશન તરફથી પાવરકોન 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન કરવાનો મુખ્ય હેતુ ઇલેક્ટ્રિકલ સેફ્ટીને લઈને અવેરનેસ ફેલાવવાનો છે। આપ સૌ જાણો છો તેમ વડોદરા શહેરમાં વારંવાર ઇલેક્ટ્રિકલ ફાયરના અકસ્માત થયા કરતા હોય છે, જેના કારણે જાનમાલનું નુકસાન થતું હોય છે। આજના આ કાર્યક્રમમાં વડોદરાના નામી ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર, ઇલેક્ટ્રિકલ કન્સલ્ટન્ટ, બિલ્ડર્સ અને આર્કિટેક્ટ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે। ઇલેક્ટ્રિકલ સેફ્ટીની વાત કરી, ધારો કે આપણે તો સેફ અને સિક્યોર ઇલેક્ટ્રિફિકેશન કેવું હોવું જોઈએ, ઇલેક્ટ્રિકલને લગતા કયા કયા કાયદાઓ છે, એના નિયમની સમજ માટે ઉર્જા ડિપાર્ટમેન્ટ, એમજીવીસીએલ અને ફાયર ડિપાર્ટમેન્ટ સાથે સંયુક્તપણે ચર્ચા કરવામાં આવશે અને વડોદરા શહેરને ઇલેક્ટ્રિકલ અકસ્માતથી મુક્ત કરવાનો સંકલ્પ લેવામાં આવશે। અમારું એસોસિએશન છે વેલકા, વડોદરા ઇલેક્ટ્રિકલ લાઇસન્સ કોન્ટ્રાક્ટર એસોસિએશન, જે છેલ્લા 40 વર્ષથી સર્વાંગી વિકાસ અને સમાજલક્ષી કાર્યો કરી રહ્યા છે। આજથી નેશનલ ઇલેક્ટ્રિકલ સેફ્ટી વીક ચાલુ થઈ રહ્યું છે, જે 26 જૂનથી 2 જુલાઈ સુધી થતું હોય છે અને એના અંતર્ગત સમાજને ઇલેક્ટ્રિકલ સેફ્ટીના અનુલક્ષીને માહિતી આપવા માટેનો અમે આ પ્રોગ્રામ કરેલો છે। ઇલેક્ટ્રિકલ સેફ્ટી અંતર્ગત અલગ અલગ રૂલ્સ, એક્ટ, સ્ટાન્ડર્ડ્સ અને જે અત્યારે કરંટ પ્રેક્ટિકલ જે ઇલેક્ટ્રિકલ વાયરિંગના કામ ચાલી રહ્યા છે એમાં જે પડતી મુશ્કેલીઓ હોય અલગ અલગ ડિપાર્ટમેન્ટની, જેમ કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર હોય, એમજીવીસીએલ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટમાં જે કંઈક તકલીફો પડી રહી છે, જે કામ કરી રહ્યા છે, જે સ્ટેક હોલ્ડર છે, એમની જે કંઈક તકલીફ છે એના માટેના પ્રશ્નો અમે પૂછીશું અને એ ડિપાર્ટમેન્ટમાંથી ઓફિસર્સ આવે છે જે અમને જવાબ આપશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।